वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान जय, राधारमण देवनी जय। सभाમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા સર્વ અવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપને દિવ્ય સત્સંગ કથા વાર્તાનો લાભ આપતા અને ઘર સભાના માધ્યમથી લાખો આત્માઓને ભગવાનને માર્ગે વાળતા એવા પૂજ્યપાદ સ્વામીશ્રી એમના ચરણોમાં વંદન કરીએ. એવમ આજે પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા આપણને ભગવાનની ભેટ આપી છે એવા વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મધુરંધર 1008 પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. પૂજ્યપાદ અમારા ગુરુશ્રી પૂજ્યપાદ દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, ધોલેરાના મહંત સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રિય સ્વામી, સર્વે વાલા સંતો વાલા ભક્તોને ખૂબ ખૂબ હેતપૂર્વકથી જાજાથી જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? આજે મેલબોર્નના ભાગ ઉઘડી ગયા કે મેલબોર્નમાં આવું સુંદર મંદિરનું નિર્માણ થયું અને એમાંય જુનાગઢ ધામ, સમજાય? જુનાગઢ ધામ અહીંયા મેલબોર્નમાં આવ્યું. આમ ગણો ને તો સોરઠની ભૂમિ ખૂબ ભાગ્યશાળી છે. એમ કહેવાય છે કે સોરઠ ધરા સોહામણી ને ગઢ જુનોય ગીરના એ હાવજડા ને હેંજળ પીવે એના નમણા ઈ નરનેના. યાદ રાખજો, દુનિયાના 350 દેશો છે. 350 દેશોમાં બેસ્ટ હોય ને તો વહી હે ભારત. ભારતમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો ગુજરાત, અને ગુજરાતમાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો એ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ છે. સૌરાષ્ટ્રની ધરતી. અહીંયા બધા ગુજરાતના ભક્તો બેઠા છે, સૌરાષ્ટ્રના ભક્તો બેઠા છે. ભક્તો યાદ રાખજો, ભગવાનના તમામ અવતારો ઉત્તર પ્રદેશમાં પ્રાગટ્ય પામ્યા, પણ કર્મભૂમિ જો બનાવ્યું હોય ને તો ગુજરાતને બનાવી છે. ગુજરાતને બનાવી છે. 7 વર્ષનું વનવિચરણ કરી ભગવાન શ્રી સ્થિર થયા હોય ને તો લોજમાં સ્થિર થયા છે. દીક્ષા સ્થાન હોય તો એ સોરઠમાં છે. 2 નામ અભિધાન થયા, નારાયણ મુનિ દેવ અને સહજાનંદ સ્વામી. ભક્તો યાદ રાખજો, ભગવાનના નામનો એટલો મહિમા છે, ખાલી સહજાનંદ નામનો, કે સકાર કહેતા સૌ દુઃખ વામે ને હકાર કહેતા હરિધામ પામે. એ જકાર કહેતા જય જય જાણો, એ નકાર કહેતા નિર્ભય પ્રમાણો, દકાર કહેતા દદામાં દઈને અને પામે ધામ સહજાનંદ કહીને. એ પણ સોરઠમાં, દીક્ષા સ્થાન સોરઠમાં, ગાદી સ્થાન પણ સોરઠમાં છે. સ્વામિનારાયણ મહામંત્ર એ પણ સોરઠમાં, સમાધિ પ્રકરણ પણ સોરઠમાં. ભક્તો યાદ રાખજો, અનેક લીલાઓ ભગવાન શ્રીએ સોરઠમાં કરી. સરદારમાં ભગવાન સ્વામિનારાયણ 4 માસ સુધી રોકાણા, એ પણ સોરઠમાં. અને સોરઠને તમામ સ્થાન એનું હૃદય સ્થાન હોય ને તો એ જુનાગઢ ધામ છે. આખા સોરઠનું હૃદય હોય તો જુનાગઢ ધામ છે. એટલે આજે મેલબોર્નમાં જુનાગઢ ધામની રચના થઈ, મંદિર થયું. અમારે યોગેશ્વર સ્વામીએ ખૂબ મહેનત કરી. મારે યોગેશ્વર સ્વામીને પણ તાળીઓનાથી વધાવીએ. પૂજ્યપાદ સ્વામીશ્રીએ આજ્ઞા કરી, ગુરુશ્રીએ, અને પૂજ્યપાદ ગુરુવૃષ્ણને પણ ભગવાને અદ્ભુત તાકાત આપી છે. અમેરિકામાં મંદિરોના નિર્માણો, કેનેડામાં નિર્માણ, ઇંગ્લેન્ડમાં નિર્માણ, આ આફ્રિકાની ધરતી પર મંદિરોના 3 મંદિરોના 2 મંદિરોના અત્યારે નિર્માણ થઈ રહ્યા છે. આ ઓસ્ટ્રેલિયાની ધરતી પર મંદિરોના નિર્માણો થઈ રહ્યા છે. ભક્તો યાદ રાખજો, હજી ભારતની ભૂમિ પર મંદિરોનું નિર્માણ કરવા સહેલા છે, પણ વિદેશોની ધરતી પર મંદિરોનું નિર્માણ કરવા બહુ અઘરા હોય છે. પણ આ મહાપુરુષને ભગવાન શ્રી એવી અદ્ભુત તાકાત આપી છે કે આજે 5 વર્ષના ટૂંકા ગાળામાં વિદેશની ધરતી પર જ્યારે જોઈએ છીએ ત્યારે એમ લાગે વિદેશ નથી, આ તો ભારત છે. ભારત છે, આ વિશાળ છે. યાદ રાખજો, આવા મહાપુરુષોના માધ્યમથી સ્વયં ઠાકોરજી કાર્ય કરાવતા હોય છે. અને ઠાકોરજી એટલા માટે ભળતા હોય છે આવા મહાપુરુષો, કારણ કે એની એક જ ધ્યેય છે, એક કહેવના છે કે મૂળ સંપ્રદાયનું પોષણ થાય. મૂળ સંપ્રદાયને લક્ષ્યમાં રાખી પૂજ્યપાદ સ્વામીશ્રી રાત્રિ દાડો દાખલો કરી રહ્યા છે, જેને કારણે ઠાકોરજી પૂજ્યપાદ સ્વામીશ્રીની સાથે છે. અને એને કારણે આજે દિગંતમાં મૂળ સંપ્રદાયનો જય જયકાર થઈ રહ્યો છે. એ ન્યાયે આજે મેલબોર્ન ધામમાં પણ અદ્ભુત
મંદિરનું નિર્માણ થયું છે અને સાથે પૂજ્યપાદ સ્વામીશ્રીએ ખૂબ દાખલો કર્યા કે અમારા યોગેશ્વર સ્વામીના માધ્યમથી અને આ મંદિરનું નિર્માણ કર્યું. અહીંયા સંતો પણ રહે છે, નિત્ય સંત સમાગમ કરવા આવજો. એક બહુ સુંદર પંક્તિ છે કે એક ઘડી આધી ઘડી અને આધી મેં પુનિયાદ એ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ જગતમાં બધું મળશે. એ માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાઈ. જય હો. जय हो. ऊंचे हाथ की ताली के साथ. हे मात मिले पुनीतात मिले सुत भ्रात मिले जुवती सुखदाई. हे राज मिले गज बाज मिले सब साज मिले मन वासित पाई. हे लोक मिले विधि लोक मिले अरु वैकुंठ जाई. हे सुंदर और मिले सब ही मगर संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. આ મેલબોર્નની ધરતી પર અહીંયા અખંડ સંતો રહેશે, સત્સંગ થશે. આજે આપણા મોટા ભાગ્ય છે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાણો અને પૂજ્યપાદ મહારાજશ્રીએ આપણને ઠાકોરજીની ભેટ આપી. અને પૂજ્યપાદ મહારાજશ્રી પણ ખૂબ લકી છે. એમના માધ્યમથી સંપ્રદાયના અનેક સારા સારા કાર્યો થયા છે. અત્યારે અમારે સંતો જે ઇંગ્લિશમાં પ્રવચન કરતા હતા, ઉડિયા ભાષામાં પ્રવચન કરતા હતા, આ બધા સંતો ઇંગ્લિશમાં પ્રવચન કરે, ઉડિયા ભાષામાં પ્રવચન કરે. અમારે પ્રેમવત્સલ સ્વામી હમણાં આફ્રિકામાં રહી આવ્યા તો એની સ્પાયલી ભાષા બોલો, ઇસ્માઇલીમાં બોલે, ઇંગ્લિશમાં બોલે, હિન્દી, અનેક ભાષામાં આ સંતો તૈયાર થયા છે. પણ એમને દીક્ષા પૂજ્યપાદ મહારાજશ્રી આપી છે. મહારાજશ્રી ખૂબ લકી છે. મહારાજશ્રી જ્યારથી ગાદીએ બેઠા છે ત્યારથી આ સંપ્રદાયનો દિન પ્રતિદિન ચડતો અને ચડતો દિવસ છે. અરે માટે સૌ ધર્મકુળ માનજો ને કરજો એની છે. એ અન્યજન જેવા એ નથી એને માનજો મોટા દેવ. એક બ્રાહ્મણને વળી ભક્તિ વળી કાવે અમારું કુળ એને સેવતા સૌ જન તમે એ પામશો સુખ તોલું. તમામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂજ્યપાદ મહારાજશ્રીના ભાગમાં આવ્યા છે. મોટા મોટા પૂછો આટલા બધા સંતોની દીક્ષા મહારાજશ્રીએ આપી છે. અનેક મંદિરોના પ્રતિષ્ઠા મહોત્સવ મહારાજશ્રીએ કર્યા છે. એવા પૂજ્યપાદ મહારાજશ્રી ખરેખર આજે મેલબોર્નની ધરતી પર પધારી આજે મેલબોર્નની ધરતીને ખરેખર ભાગશાળી બનાવી છે. આપણને ભગવાનની ભેટ આપી છે. તમે પણ રોજ નક્કી કરજો અમે મંદિરે પધારશું, સદ સમાગમ કરશું, આપણું જીવન ધન્ય બની જશે. આવા કાર્યમાં જેણે તન મન ધનથી સહયોગ કર્યો છે એ બધાને એક વખત આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમને ખૂબ સુખિયા કરે. એ શબ્દો સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.